સન્ડે મોર્નિંગ આફ્ટરનૂન થઈ ગઈ છે. વ્યાન અને પપ્પા મજા કરે છે. શું કરે છે મારો દીકરો? અને મમ્મી જસ્ટ હવે ટેબલ સેટઅપ કરી રહ્યા છે. હવે લંચ ટાઈમ થશે થોડીક વારમાં. કિચનમાં શું કામ ચાલી રહ્યું છે એ આપણે જોઈશું. હવે જુઓ મસ્ત પૂરી બની ગઈ છે, પૂરી સન્ડે. અને આ શું મૂક્યું છે આજે? ભાત. અને રુચિ વ્યાન માટે શું બનાવી રહી છે? રાબ. તો વ્યાન જમવા બેસશે ભાઈ. ના પપ્પા ઊંચું કરવું પડશે, નહીં તો એ છે ને પેલું નહીં ફાવશે ને. પછી અમારો બેટો પપ્પી લાગશે. હા બેસી જાવે. હા રાજા મહારાજા બેસી ગયા. ઉલાડવા મળશે. જો 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 તરત જ મોઢામાં નાખો કંઈક બી હે. પપ્પા શું લાવ્યા છે? શું લાવ્યા છે પપ્પા? ઈદડા, પછી ખમણ, સમોસા અને ચટણી અને આ પૂરી. વાવ, ટીંડોળા બટાકાનું શાક છે ને દાળ છે. અને ભાત, રુચિનું ફરસાણ. વાહ ભાઈ વાહ. મમ્મી ચલો ફટાફટ જમવા. હવે ગણિત પપ્પા 2 સમોસા એક્સ્ટ્રા લાયા છે. લાસ્ટ ટાઈમ ભૂલ થઈ ગઈ હતી, બટેકાના નતા એટલા. પપ્પા પપ્પા ડરી ગયા તમે? અરે ડર શું જીવ લઈ લે ખબર છે. મમ્મી તારા માટે પપ્પા બટાકાના સમોસા લાયા છે બકા. અને આને જો પી કરી મારી ઉપર ફરી વાર લે બકા. પીચ કરવાની મારી ઉપર. હે ખુશ થાય છે. પી કરીને ખુશ થાય અચ્છા, આજે એક વસ્તુ વધારે છે. કાલે પપ્પા કેરી લાયા હતા, વ્યાન માટે લાયા હતા, પણ વ્યાનને હમણાં કેરી નથી આપી. અને મસ્ત કેરી આજે સમારી છે. અને બધા આવી જાઓ, જમવાનું જેને બાકી હોય મોસ્ટ વેલકમ છે. બધા આવો. અને વ્યાન જો શું કરે છે ગાઈસ? આ વ્યાન જો આ ડીશ છે ને, જો જાણે એને ડીશ લઈ લેવી હોય એટલું જોર કરે છે. જો આમ જો તો રુચિ આખી ડીશ. એ જો બાપરે બાપા, બહુ તાકાત આવી ગઈ. ખાઈ લીધું છે. ઓકે અત્યારે બસ બેટા મૂકી દે. તારે એમાં નજર નહીં નાખવાની. એને નીચે પાડશે ને ત્યારે જમશે. એવું છે. હા બસ મોઢામાં નહીં નાખવાનું. નો રેવા દે નો બેટા, છોડતો નથી પાછો. એ છોડ. રીતે પકડો છે ને તો મારા પપ્પાએ શું કીધું ખબર છે? નીચેથી સરકી નામ જતો રહે સાપોલિયા. એકદમ સાચી વાત છે ભાઈ. આ એટલું બધું આમ આવવા માટે બધું કરવા માટે પ્રેશર કરતો હોય છે. સો ક્યાંયથી બી જતો રહે સાપડે જતો કંઈ ખબર ના પડે આપણને. અને મસ્ત ભાણું પીરસાઈ ગયું છે. તૈયાર થઈ ગયું. એ દૂર રાખ બે, ડીશ દૂર રાખ જવાનાથી. શું તમે નોટિસ કર્યું આપણા સમોસાની સાઈઝ આટલી છે અને મમ્મીના સમોસાની સાઈઝ છે ને જો આટલી છે. આહા, એનું કારણ છે આ પપ્પા. બટાકાના સમોસા ભાવે છે. હા ગયા રવિવારે દાળના સમોસા જ્યાં હતા હા એટલે મારી અમુક ખતરનાક રીતે જોયું હતું. હા મને યાદ આવી ગયું સમોસા લેતી વખતે. હા કે આજે એટલે બટેકા આજે તો જો ન લઈ જાવ બટાકાના સમોસા તો જીવ લે છે. જીવ લઈ લેશે. બોલો મમ્મી, આના વિશે તારું શું કહેવું છે બકા? ને તમે લોકો કમેન્ટ્સમાં લખજો કે મમ્મી તમને આટલા ખતરનાક લાગે છે મોઢેથી. મમ્મી રુચિ જે હોય ને કોઈ લાગે નહીં બકા. લાગે તો અને જે ના હોય ને બિચારા ખતરનાક લાગે. લાગે તો તમને કે પપ્પા જીવ લે. હા પપ્પા મારી સાઈઝ પ્રમાણે સમોસા લઈ ગયા છે. અચ્છા એવું છે. હા હા, આને બધું ફેંકી જ દેવું હોય ભાઈ. પાડી દીધું બસ. હવે રડશે. હા લે છે ને ફેંકે છે, લે છે ને ફેંકે છે, એવું કરે છે. આમ ખેંચે છે. આમ ખેંચે છે. પેલું પેલું મજબૂત થાય. પપ્પા તો દાળ ભાત ઉપર આવી ગયા. પણ આને રાખવા માટે મારે જલ્દી અને રુચિ આના માટે કંઈક લેવા ગઈ છે. બ્લુબેરીઝ ભરી અને આમાં. અને આ ભાઈ હાથમાં રહેતો જ નહોતો આજે, એટલે આવું બધું કરવું પડ્યું. જો હવે મજા આવશે. જો આપણે તો. ક્યાં હતો ભજન? હું નહોતી ગઈ ત્યાં સાયન્સ સિટી પાડ જ ભજનમાં. અચ્છા, ત્યાં તું કોના ભજનમાં જાય છે મમ્મી રોજ? મુકેશ ભટ્ટ બરાબર. એમને તો એવોર્ડ મળેલો છે કઈ વાતનો? ભજનનો. કથાકારમાં ને એમાં. ના હોય હા તું એટલા બધા ભજનદાર છે. એમને યુટ્યુબ ઉપર સર્ચ તો કર તું, કેટલા મસ્ત મસ્ત ભજન. તો એમનું ભજન સાંભળીશ ને વ્યાખ્યાન સાથે કે ને એટલે મજા આવે. એવું છે. પાપડી તો રહી ગઈ. પપ્પા આપણે લાવો બકા ભાઈ, કોઈ આપે નહીં તો. એ આંખોની સામે જ હતી હો, જો એવું નહીં કહેવાનું. ભૂલી ગયો. રોઈ ગયો ને બાપરે કરી ગયા.
કાઢીને આપવી જોઈએ. ભાઈ કેટલા લોકો સહમત છે આ વાતથી કે ડબ્બામાં મૂકેલી વસ્તુ હોય એ આંખોમાં સામે પડેલી ના કહેવાય? બરાબર શું છે? પણ ડબ્બો તો અહીંયા જ છે ને. ડબ્બો આંખો સામે છે, આપણે નહીં. એક તો નહીં ને તો મારું હોય એને જાતે જ ગમે છે લેવું. બોલો એને લિક્વિડ ફોર્મ્યુલા કરી આપી દેવાનું. ધીમે ધીમે લિક્વિડ ફોર્મ્યુલાને છે ને ફ્રીઝ કરી અને ક્યુબ બનાવી દેવાની અને ક્યુબ આપી દેવાની. તો પછી તો બહુ ઠંડી હોય તો પણ એ છે ને આ લોકોને કહે છે કે ટીથિંગ ફેસ ચાલતું હોય ને એટલે પેલું સ્વેલિંગ થતી હોય ને એટલે આવી રીતે ફ્રૂટના પલ્પ હોય પ્યુરીઝ હોય ને એ બધાને આવી રીતે આઈસ ક્યુબ કરીને તમે એમને આપો ને તો એ લોકોને સુધિંગ ઇફેક્ટ આપે એટલે મતલબ થોડી રાહત મળે એ લોકોને. એટલે સુધિંગ એટલે શું? સુધિંગ એટલે ઠંડક મળે એમ એમને. કારણ કે તમને પેઢા શું કહેવાય અમુક વસ્તુઓ આપણે નથી સ્વેલિંગ થતી હોય છે ત્યાં આઈસ પેક મૂક્યો તો સારું લાગે એવી રીતે એ લોકોને બી ગમે. બરાબર. એટલે એવું કહેતા હોય છે. હજી એ સ્ટેજ નથી આવ્યો આપણે પણ એ કરી શકીએ ખરા આપણે. ભાઈ સમોસા પપ્પાએ પૂછ્યું સરસ રીતે ભાઈ સમોસો, પણ મમ્મીએ ખાલી હસીને સાવ ધીમેથી બોલી, સંભળાયું નહીં આપણને. એટલે એવું લાગે છે કે ના પપ્પાને સંભળાયું. તમને સંભળાયું પપ્પા? ખબર ના પડે. કોઈને ખબર ના પડી એવી રીતે જવાબ આપ્યો તો આ જે વ્યુઅર્સ છે એમને આ વ્યુઅર્સને કેવી રીતે ખબર પડે? ના ખબર નહોતું, હું રેકોર્ડિંગ બતાવું. ખબર નહોતું. એટલે પપ્પા લાયા તો તારે હોશે કહેવાનું હોય કે અમારા ભાઈ આમ તેમ બે લીટી બોલવાની હોય. જોરદાર છે એવું કહેવાનું મમ્મી. જોરદાર સમોસો હતો. પણ મમ્મીએ જવાબ ના આપ્યો પપ્પાને. અને આપણા તમે આગ ના લગાડશો બે ની વચ્ચે. આગ નહીં, વ્યુઅર્સને બકા જોઈ રહ્યા છે. વ્યુઅર્સ બી તો મમ્મીએ વ્યવસ્થિત જવાબ આપવો જોઈએ કે આ મને ગમ્યું, બે લીટી કહેવી જોઈએ. પેલા દિવસે સહેજ પપ્પા ભૂલી ગયા હતા, એમાં તો પપ્પાને 2-4 લીટી કેવી સારી કીધી હતી. તો મને એમ કે બધા સમોસા ખાય છે ને મને ખબર પડી. એમને ત્યારે કેટલી બધી 3-4 લીટી નથી બોલી મમ્મી? ભૂલી હતી. હા, અત્યારે 1 લીટી એ ના બોલ્યા મમ્મી. હા સારા સમોસા બહુ ફાઇન છે. બોલવું પડ્યું ખરું છે હવે. હાથે પેલા કરીને ખેંચો પપ્પા તો પેલા એજ્યુકેશન મિનિસ્ટરને રાજીનામું મુકાઈ દીધું હા. તો હવે સરકાર એવું કહે છે કે અમે આપ્યું રાજીનામું. રાજીનામું આપ્યું જ કહેવાય ને. આપ્યું થોડી કહેવાય, રાજીનામું લઈ લીધું કહેવાય, ખીચામાં હાથ નાખીને. અરે ખીજા. એટલે આપણે ખાઈ જઈએ આપણે છાલ છે ને એ લોકોને ગળામાં ચોંટે છે. આખું ભરીને આપ્યું હતું. બતાવો તો પપ્પા. હવે આ છાલ જ રહી છે. આખું ભરીને આપ્યું હતું તો હવે વ્યાને ભૂકા બોલાવી દીધા. મોઢું જોયું. મળું જો આજો હાથમાં લે છે ને તો હવે પેલું ખાલી થઈ ગયું છે ને તને નથી ભાવતું એટલે હવે આ રીતે ખાય છે. ઉપર આમ નીચે ઉતરી જાય છે એની બ્લુબેરીઝ એટલે પપ્પા આમ કરીને આમ કરે છે ને તો મારો બેટો પછી આમ કરે છે ફેસ એનું. બાની હવે થાળી તૈયાર થઈ રહી છે. પૂરી આપવાની છે, પૂરી નથી આપવાની આજે? પૂરી તો એમની પૂરી તો ભાઈ બહુ ભાવે છે બાને પૂરી તો આપવી જ પડે બાને. હા. બાને આજે નીચે આવવાનું કીધું તો બોલો આ ઈ ના. કેમ? ખબર નહીં. 25 જણા એવું કીધું છે કે બા બતાવો. 25 થી વધારે. આજે રવિવાર હતો મેં કીધું નીચે લાવું તો કે હું આજે નથી આવું મારે કે. ઠીક નહીં હોય એમને. ઠીક નથી એવું નથી. તો કારણ શું આપ્યું? એમને એમ તો ના આવ્યું. કારણ એવું આપ્યું કે ગઈકાલે હું નાહી હતી. હમ હું હવે કાલે નાહીશ ને એટલે આવીશ કે દર 2 દિવસે એકવાર નાહી છે. બરાબર. મેં તમને કીધું એમ બા બેડ રેસ્ટ છે એટલે 80+ kg વેઇટ છે એટલે દાળ ભાત આપવા છે આમ જોવા ખાય. પોતે ચાલી નથી શકતા એટલે એસી ચાલુ હોય, રૂમનું બધું કમ્પ્લીટ છે એટલા માટે એક દિવસ નાય તો ચાલે કારણ કે બહાર નીકળતા નથી. પરિસના અને ડાયપર પર હોય એટલે ડાયપર પર થોડી તકલીફ હોય. આ ચોમાસાને લીધે પેશાબ બહુ થઈ જાય છે. અચ્છા એટલે ડાયપર બદલેલું હોય ને બદલવું પડે. બદલવું પડે. બદલીએ જ છે આપણે પણ એમને ગમતું નથી પછી એવું એમને અનકમ્ફર્ટેબલ થોડું ફીલ થાય કોઈ બીને, એટલા માટે. બાકી તો એમને આવું તો ગમે જ નહીં છે. શું પ્રોગ્રામ છે રુચિ પછી આજે સન્ડેનો? આજે જો મારે હેરકટ માટે જવું છે હા. પણ જેની જોડે હેરકટ કરાવવાના છે ને એ ફોન નથી રિસીવ કરી રહ્યા. બોલો શું વાત છે? યસ અને મારે ચોપ કરાવી દેવા છે વાળ હવે થોડા. બોલો. મેનેજ નહીં થતા બહુ એટલે હું તો રુચિને ના પાડું છું કે ના કર, પણ રુચિને હવે વ્યાનને હેન્ડલ કરવામાં થોડી ચોટલો વાળીને મૂછું ભરાઈ દેવાનું થોડો ટાઈમ તો એવું જ કરવું. પણ એ ભરાવું છું ને મમ્મી તો આગળથી એરલાઈન પાછળ જાય છે પાછી. ચોટલો વાળી ચોટલો તો કેવું લાગે એવું પછી ગમે નહીં એવું ગોળ ગોળ કરી દેવા. પણ ચોટલો મમ્મી આ ઉંમરના લોકો ના માને હવે આ ચંપુ લાગે એટલે એ ગમે નહીં. પહેલા તો સ્કૂલે જતા ને મમ્મી ને એ લોકોની જનરેશનમાં તો 2 ચોટલા કમ્પલસરી અને આમ વાળી અને રિબિન ભરાઈને જવાનું. હવે અમારી જનરેશન થી બધું ચેન્જ થઈ ગયું. જે આપણે ગાઈઝ આપણી જનરેશન છે એમાં જો કોઈ જોડે ઉપાય હોય તો વાળ બચી જાય ને. શું કોઈ ઉપાય હોય તો કહેજો.
બાકી મેનેજ ના થાય. બધી નવી મોમ્સ હશે ને એ બધા રિલેટ કરી શકશે કે મેનેજ નથી થતું હેર. નથી તું શોર્ટ કારણ કે વોશ કરવાનું બી હોય ને તો બી બહુ ટાઈમ જાય. તમારા જમાનામાં શું કરતા મમ્મી આવા પ્રોબ્લેમ થાય તો? અમે તો તેલ નાખીને હચળ બમ બાંધી દેતા. હવે આજના જમાનામાં મમ્મી તેલ જ કોઈ નાખતું નથી એટલે એ બધી વસ્તુ એ થઈ ગયું છે. હું પોતે તેલ વગર નથી રહી શકતી. બરાબર બરાબર. માથું ચડી જાય એવું કે તેલ ના નાખીએ ને તો માથું ચડી જાય એમ. માથું ધોયું હોય ને easy 3 કલાકમાં તો હું સૂકવીને તેલ નાખી જ દઉં. મને ગમતું જ નહોતું. હવે એક જોરદાર વાત કહું મમ્મી, આજે રવિવાર છે તો શું પ્રોગ્રામ છે તારો? કઈ નહીં, તમે જે કરો એ અમારો. પપ્પા કેવું જોવે છે? હવે એવું તો પૂછ્યું જ નહીં કે હું પૂછ્યું તો કે હલવાઈ જાઉં કે એટલે પપ્પાએ મમ્મી જે રીતે જવાબ આપ્યો ને આમ શાંતિથી હમણાં એટલે રૂમમાં જઈને પપ્પાના 2-4 નવા વિચારો પ્રગટ કરશે એટલે પપ્પા બિચારા જવાબ નહીં આપી શકે અને પપ્પાને 40-50 કિલોમીટર તો આમ ત્યાં ફેરવી જ નાખશે તો ગેરંટી છે ભાઈ. તો થોડા જવાનું છે. 40-50 કિલોમીટર કરીએ તો એને ના લાગે કે કંઈક જઈને આવ્યા. એ તો મમ્મી એવું જ કે તો આ રહ્યું એ તો આ રહ્યું એમ એટલે 200-300 કિલોમીટર જઈએ તો જ મમ્મીને એવું લાગે કે ક્યાંક જઈને આવ્યા એટલે 200 કિલોમીટર જવાના ને 200 કિલોમીટર આવવાના. શું તમારા પણ મમ્મી પપ્પા આવું થાય છે? મમ્મીને ફરવા લઈ જાય નજીકમાં તો એવું કહે કે ભાઈ એ તો આ રહ્યું એ તો 25 કિલોમીટર જ છે તો આ રહ્યું સવાર જઈને કલાકમાં આવી ગયા. એ તો બહાર ગયા થોડું કહેવાય. એ તો બહાર જઈ થોડું કહેવાય? તો બહાર ના ગયા થઈએ કહેવાય તો એને શું કહેવાય એ મને જરૂરથી કહેજો. શું કહેવું મમ્મી તારું? કશું નહીં, મંદિરે જઈ આવવાનું. એટલે પણ મંદિર 50 કિલોમીટર દૂર હોય તો બહાર તો ગયા જ કહેવાય ને. એ 50 કિલોમીટર સુધી તો તોય ચાલે. પછી મમ્મી તો કેટલી હોશિયાર છે બકા, બોલતી નથી કે હા બહાર ગયા કહેવાય. બોલવું પડે. હા પરાણે બોલવું પડે છે. પપ્પા જોયું તમે? એ તો આબુ બાબુ લઈ જાય તો ફર્યા કહેવાય એમ. નો કોમેન્ટ. જો ભાઈ અત્યારે પપ્પાએ કેમ કમેન્ટ અપાઈ ના પાડી ખબર છે તમને? ખબર હશે અત્યારે બિચારા પપ્પા કંઈક બોલી લે પછી અંદર રૂમમાં જઈને મમ્મી એવું કહે કે તમને કેમ એવું બોલ્યા હતા, કેમ આમ કીધું તું, એટલે બિચારા પપ્પા ડરી ગયા. મારા પપ્પા ડરી ગયા. પપ્પા કોઈ ડરે બધાને એવું લાગતું હોય કે જેન્ટ્સ છે ને ડરતા હશે ને લેડીઝ થી. અડધા જેન્ટ્સ નહીં ડરતા હોય. અડધા નહીં બધા ડરતા જ હોય બકા. ના ડરતા. તો આમાંથી ડરો છો? ડરું જ છું ને તો આઈ બને ભાઈ. હા કોઈ કહેતા નહીં. આમ તમારાથી ડરતા ના હોય પણ તમારા ઉપદ્રવથી ડરતા હોય. ઉપદ્રવ ફેલાવે. એટલે ઉપદ્રવ એટલે ઉપદ્રવ એટલે હેરાનગતિ. એની છે ને એની મમ્મીએ પ્રેગ્નન્સીમાં બ્લુબેરીઝ અને બનાનાસ બહુ ખાધા છે ને એટલે વ્યાનુને ભાવે છે બ્લુબેરીઝ અને એક્ઝોટિક થયો થોડો. Exotic? એવોકેડો બી બહુ ખાધું તું મેં પ્રેગ્નન્સીમાં એટલે એવોકેડો બી ભાવે છે. એવા કડે બી ભાવે છે. આવું હોય છે મમ્મી? આવું હોય કે જે ખાતા હોય માતા એ આમ ના એવું નહીં. લોજિક ના હોય પણ આ તો બધા એવું કહેતા હોય એટલે મેં કોઈ દાડો કે મલાઈ બટર ચીઝ મેં નથી ખાતું. તમે લોકો ચાર હાથે ખાવ છો. 4 હાથે ખાઉં છું. 4 નહીં 6 હાથે. 4 હાથે તો લોકો ખાય. જોઈને તો ઢોસા બનાવ્યા હોય અમે બટર ગમે તેટલું અમે નાખી લઈએ નહીં. મેં કઈ છે તો એવું કહેશે કે બટર નથી દેખાતું એટલે બટર આવડું મોટું દેખાય ને એવું મૂકવું પડે. નાખવું જ પડે ને. આના વ્યાન જો રમવા ચડ્યો છે ભાઈ. આજે એક નવો ઉપાય મળી ગયો છે. વ્યાનને ખોળામાં ના રહ્યો એટલે મેં આવી રીતે ખુરશીમાં બેસાડી દીધો. અને એટલે ફ્રૂટ નિબલર આપી દીધું એને. ફ્રૂટને બધું આપી દીધું તો એ બહુ જ મસ્તી કરી રહ્યો છે. હા હવે એમાં છે ને એકચ્યુઅલી કઈ બચ્યું નથી ફ્રૂટ નિબલર માં એટલે હવે પાછું ફેંકવા માંડ્યો આવશે. જો આ નિબલર ખાલી થઈ ગયું ને એટલા માટે હવે ફેંકે છે એને હવે. પૂછા છે. કૂચા છે. હવે પેલો કે હવે નહીં નાખું મોઢામાં નહીં નાખું કુછા જો પણ એને આમ કરીને આમ ફેંકે છે કે હવે કઈ છે નહીં શું આપો છો હા હવે રડશે 2 મિનિટમાં એવું લાગે છે. આખું મોઢું બ્લુબેરી કરી દીધું. હા 2 પીસાનું આપીશું. બધા ઈદડા તમારે હું લાવું ને બધાને બતાવી દેવાનું તો હજી ઓછું લાવીશ. 300 ગ્રામ બંને વસ્તુ લાવું હવે કહેતી હોય તો 250 લાવું. ના ના 250 લાવજો તો ભાઈ. 250 ઓછું પડશે. ચાખવાનું ના ગમે, ખાવાનું. એટલે જો ફરસાણ લાવે અને જો વધે તો ટેન્શન, ના લાવે તો ટેન્શન. એટલે લાવે એટલું ખાઈ જાય ને તો બંધ થઈ જાય ફરસાણ. આપણે તો કરવાનું શું હોય ફરસાણ થોડું ફેંકી દેવાય. એકલાનું ક્યાં છે? આપણે તો પેટમાં જગ્યા હોય કે ના હોય ખાઈ જ જવાનું એમ. હા પપ્પા પ્રેમથી લાવે એટલે એમના પ્રેમને બાતલ નહીં જવા દેવા. અમારે કરિશ્મા છે, ફેંકવાનું નહીં. લોક નહીં કરવાનું યાર. લોક કોણ કરે? લોક નહીં કરવાનું ભાઈ. કોણે લોક કર્યું? જો આ વ્યાન નીચે છે કેટલી બધી વસ્તુ નીચે ફેંકી દીધી છે. શ્રી રામ કી ગલી में तुम जाना वहाँ नाच के
श्री राम की गली में तुम जाना, वहाँ नाचते मिलेंगे हनुमाना. હવે તારો ટર્ન. અને માલિશ કરાવવા માટે આવ્યા ને આંટી, તો આનું આ રિએક્શન જુઓ વ્યાનનું, કેટલો ખુશ થઈ ગયો. કે છે કે લઈ લો મને એમ. આ વ્યાનને માલિશ કરાવે છે આંટી, તો એકદમ ખુશ થઈ ગયો વ્યાન. અને એમને જુએ છે એટલે રુચિનું એવું કેવું છે, શું કેવું છે રુચિ તારું? એકદમ એક્સાઇટેડ થઈ જાય એમને જોવે ને એટલે મારી જોડે ના આવું એમની જોડે જ જોવું. હા. ચાલ મારી જોડે આવતો રહે. જો 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 એકદમ શાંત હતો. આવતો રહે. ચાલ નથી ને. ટાઈમ થઈ ગયો તો ક્યારનો રોવે છે. જો 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 કેવો હાથ ઊંચો કરે છે, હાથ ઊંચો કરે, જોયું રુચિ? અરે વાહ, એટલું એક્સાઇટેડ થઈ જાય ને. હવે જો હું લઈશ ને એટલે જોજો. આ કેટલી લાગણી છે અને તમારા માટે કેટલી લાગણી છે, હે બેટા? હા ચાલ હવે મારી જોડે આવતો રહે તો. જો 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 આવી ગયા એમ. આવી ગયા. હવે વ્યાન નાવા જશે એમ? હવે હા મારી જોડે આય તો. જો મારી સામે તો જોતો. જોતો જ નથી. જુઓ, વિચાર કરો એકવાર, ફરી વાર. આવે નહીં. વ્યાન મારી જોડે આવતો રહે તો. કોઈ જવાબ નહીં. મારી જોડે આવું છે. મારી જોડે આવું છે પપ્પા જોડે? ફરી ગયો. કેટલી લાગણી થઈ ગઈ છે ને તમારાથી બેન. હા, વાહ, સ્માર્ટી મારો સ્માર્ટી. કોણ આવ્યું? માલિશ કરવા? લઈ જાઓ ફટાફટ. એવું કરે છે? હા, કે હવે મારો માલિશ ફટાફટ લઈ જાઓ. કેવું કર્યું મમ્મી એને, નહીં? એવું જ કરે છે. રોતો હોય ને તોય અમને જોવે તબ તો જશે મને. હા, કે આવી ગયા. ચાલો બાય 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 બાય. શું કરે છે? હા બસ, રવિવારે ઘરે હોય ને એટલે પપ્પા મંડી પડે. અને આમાં મમ્મી જો કેવું કહે છે. શું કહે છે મમ્મી તું? અલા એમને શું નડે છે કાપે? આ પપ્પાને નડતું હશે તો કાપી નાખીએ યાર. આખું ઝાડ પડે એના કરતાં અમુક વસ્તુ કાપવી પડે મમ્મી. એ હા, એ માં જો. લીંબુ પાડવાના છે. લીંબુ પાડવાના છે ભાઈ. આઠા પાડી દીધું હો પપ્પા, જોરદાર. આ છે ને હા એટલે ખેંચું છું હા, કે વરસાદ પડે ને તો પાણી ભરાય એટલે આખું ઝાડ નમી જાય. એટલે અમુક વસ્તુઓ જે આડી ડાળી હોય ને એ કાઢી નાખવી પડે. આ વ્યાન જો ઉપર જુઓ છે પપ્પા. મમ્મી વ્યાનને દૂર ઊભી રહે બકા. આજે પપ્પા શું કરે? મજા આવી ગઈ. અને વ્યાન જુએ છે શું પાડ્યું આજે. વ્યાન શું જુએ છે બેટા? હે એ ગીડી 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 એ ગીડી ગીડી ગીડી. ચાલો તૈયાર થઈ જશો. જુઓ જો તમે આખું અઠવાડિયું બહાર જાઓ છો, અમે રવિવાર તો બહાર લઈ જાઓ. મજા આવી ગઈ. એમ શું કરો? મારે ખાટું શ્યામ જવું છે. ચલો ચલો લઈ જાઓ ખાટુ શ્યામ જઈ આવો. અમે ક્યાંક ફરી આવીએ, પછી આપણે રાત્રે પાછા ડિનરમાં મળીએ. કપડા બપડા પહેરો, કપડા ઘરે તો છે મારી જોડે આવા ના પહેરશો બેન. બાબા સાહેબને કંઈ વાંધો નહીં તો શું વાંધો? પહેલો. આજે અમે વ્યાનની શોપિંગ કરવા આવ્યા છીએ અગેન. H&M માં જવાનો વિચાર છે. ચલો ચલો આવી જાઓ બધા. આરવી શું કરે છે ખબર છે? આરવી વ્યાન માટે શું લાવી છે? આરવી ફ્રેન્ડશીપ બેલ્ટ લાવી છે વ્યાન માટે. અને હે ને વ્યાન હે ને હવે પહેરાવશે. પહેરાવી દે પહેરાવી દે પહેરાવી દે પહેરાવી દે. પહેરાવી દે પહેરાવી દે. હેપી ફ્રેન્ડશીપ ડે વ્યાનું. યસ. ઓ મારા માટે બી લાવી છે. ઓ મને પહેરાવી દે પહેરાવી દે. ગીડી 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 ગીડી. થેન્ક યુ સો મચ આરવી. યસ. અને ફિયાને શું માટે? ફિયા માટે શું લાવી? વાહ ભાઈ વાહ. પ્રિયા માટે ચોકલેટ અને ફોવા અને વ્યાનુ માટે ફ્રેન્ડશિપ બેલ્ટ. આવું કે
અડધી કુવાની આમાંથી આ આરવી છે અને મસ્ત અમને ફ્રેન્ડશિપ ડે વિશ કર્યું છે. થેન્ક યુ સો મચ આરવી. યસ. જય હા કેટલી લુચ્ચી છે. હજી તો એવું કહે છે કે હેપી આમાંથી પણ હેપી ફ્રેન્ડશિપ ડે વ્યાનું. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. હા એવું કહે છે કે આ ચોકલેટ આપીને એમાંથી બી અડધી તો ખોવાની જ છે પાછી. હા તો અડધી તો મારી જ ને. એવું કેવું? હા, જ્યાં હોય ને ત્યાં બધે જ ચાલુ પડી જાય રુચિ. આ લેવું ને પેલું લેવું. આવું બિલકુલ ના કરવું જોઈએ રુચિ તારે. પૈસા થોડા માપમાં વાપરવાના બકા. હા તમારા બધાને બી આ પ્રોબ્લેમ થાય છે ગાઈસ. એવું ડાન્સ કરે છે. કેટલો ખુશ થાય છે રે. એના ડેડી ટ્રાય કરવા ગયા છે અને એ જ અરે વાહ તાર લેવી છે એનો વોચ. કેટલું બધું ઇન્ટરેસ્ટ છે એના વોચમાં. જબરી વોચ લઈ આવી ચારવી તું તો. મેં મમ્મીને કીધું આ ચાર્જ નથી તો મેં મમ્મીને કીધું કે ફટાફટ ચાર્જ કરો મારું વ્યાનને આનાથી જરૂર. ઓ બાપરે એવું કર્યું. વ્યારો તને ગમી બેટા? એને આલ્ફાબેટ છે હું નથી કોણ આપ્યું. આ છે ને લાસ્ટ ટાઈમ એક છોકરી આવી હતી અહીંયા. આવી નાની નાની ક્યુટ ક્યુટ ડોલ હતી તો એને વ્યાનુને છે ને ગિફ્ટમાં આપ્યું કે આ મારા તરફથી લાબુબુ આપું છું એમ. મોઢું લગાવવાનું નથી. હા એટલે હવે એના કંઈ કામનું નથી એટલે એની દીદી લાબુબુ લગાવશે. મેં તને લાબુબુ ડોલ લેવી હતી ને નહીં? કેમ કે એનામાં લાઈક નેગેટિવિટી. અચ્છા લોકો એક કંપનીની ટી શર્ટો લીધી હતી. એમાં અહીંયા બેક સાઈડથી છે ને ઊંચી રહેતી હતી. આમ પટ્ટા બે દેખાતા હતા. એટલે 4 ટી શર્ટ રિટર્ન કરવા આવ્યા હતા અને હવે વ્યાનની શોપિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. ક્યાંથી લે છે રુચિ આ બધું તું? છે હું તો પહેલી વાર આવી છું શોપ. પહેલી વાર આવ્યા છીએ ભાઈ શોપર સ્ટોપમાં કિડ સેક્શનમાં. સો એન્જોય કરીએ છીએ. રડે છે વ્યાન કે વ્યાનને મજા આવે છે? બોયઝના એટલા બધા કપડાં નહોતા વ્યાન જેટલા ઉંમરના બાળકના. સો હવે અમે ફરીવાર મારું જે શોપિંગ કરવાનું હતું એ ટી શર્ટ લેવા માટે ફરી આવી ગયા છીએ. ટોમીમાં આવ્યા છીએ શોપર સ્ટોપમાં. સો હલો હલો સાઈઝ બરાબર જોજો. બરાબર આવશે? થઈ જશે. 4 ટી શર્ટ પાછી આપી છે એટલે 4-5 બીજી લેવડાવશે. વ્યાનના કપડાનું અહીંયા ઠેકાણું પડ્યું નથી. હવે H&Mમાં જઈશું અહીંયાથી. આજે જવાશે તો જઈશું. પહેલાં મારી શોપિંગ પતી જાય તો. મુસીબતે જેક એન્ડ જોન્સમાંથી 2 ટી શર્ટ ગમી છે એટલે 4 ટી શર્ટ આપી એની સામે. અને થોડું મોડું થઈ રહ્યું છે હવે. સો ગાઈસ ફટાફટ જમવા જવાનું છે. વ્યાનને હમણાં એકવાર ફીડિંગ કરાવી દીધું છે. હવે રુચિ બિલિંગ કરાવી દે એટલી વાર છે. થોડું ફાસ્ટ કરજો. થેન્ક યુ. વ્યાનને આ બલૂનથી કેવું રમે છે જો. આરવી રમાડે છે અને એને બલૂન એક જણે ગિફ્ટ આપી. હા ગીડું 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 ગીડું. શોપિંગ ને બધું પતી ગયું છે. હવે અમે જઈ રહ્યા છીએ. એક ચિઠ્ઠી બનાવી આપી છે એટલે અહીંયા કરીથી હવે આ લિપસ્ટિકની જે કીધું છે એ કલેક્ટ કરશે. મજા આવશે. યસ યસ. વ્યાજ શું કરે છે ખબર? આવી તો બધા જે શોરૂમ આવે ને આમ લાઇટોવાળા આવા બધા એટલે આમ ટગર 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 જુએ છે આમ અંદર શું છે શું હશે હે ને બેન? શું કરે છે જો કેવું જુએ છે ખબર છે? એને આવું ગમે છે. આવું બધું હોય ને લાઇટિંગ એને બહુ ગમે છે. હે ને ગુડુ 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 ગુડુ. હા પેલું કંઈક આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ મેકડોનલ્ડ્સનો. બહુ બધું ચાલીને આવ્યા અને કેટલી બધી અહીંયા આગળ ભીડ છે બાપરે.
હું શું ખાઉં છું રુચિ, મને શું ભાવે છે? કુકી ક્રમ્બલ. કૂકી ક્રમ્બલ મને બહુ ભાવે છે અને સ્પેશિયલ અમે કૂકી ક્રમ્બલ માટે આવ્યા છીએ. પણ ભાઈ કૂકી ક્રમ્બલમાં તો આખો માહોલ છે જબરદસ્ત. લાઈન છે ખાવું છે કે જતા રહી આવે? તમારી ઈચ્છા, ખાવી હોય તો લઈ લઈએ. આઈસ્ક્રીમ આવી ગયો છે અમારો. કયો છે રુચિયા? માઇક ફ્લેરી. મેકફ્લરી મેક- ઓરિયો. આને શું કહેવાય મને ખબર નથી, પણ મેકફ્લરી ઓયો અમે ખાઈ રહ્યા છીએ. અને આ મારી ફ્રેન્ડ છે શ્રેયા, જે અમને મળી રહી છે. અમારા ફ્રેન્ડનો છોકરો છે. હાય શ્રેયા, મજામાં? ક્યાં ગયો રિંકેશ? અંદર છે. આવા દો. હું તો ત્યાંથી નીકળી ત્યારથી ઓળખી ગયો. જે વ્યાને રમાડી રહ્યા છે. વ્યાનના ફેન છે, વ્યાનના ફેન. હાય હાય જેવું છે અહીંયા આગળ નાના છોકરાઓને રમવાનું. આપણે વ્યાન મોટું થશે એટલે બેસાડશું અહીંયા. બહુ મજા, બહુ જ સરસ છે. હા, પવન મોલથી નીકળ્યા અને ઘરે આવ્યા. વ્યાનને જમાડવામાં વાગી ગયા છે રાતના 10:17. ડિનર બેલમાં ફોન કર્યો અને એને અમે કીધું કે તું ફટાફટ બકા અમે 10:30 વાગ્યા સુધીમાં પહોંચીએ છીએ, અમારા માટે જમવાનું વ્યવસ્થા રાખજો. એવું થયું છે. તો રુચિ છે, આરવી છે અને મમ્મી છે અને બિગ બોસ ગાડી ચલાવે. મારા પપ્પાની ટી શર્ટ કેવી લાગે છે બધા કમેન્ટ કરજો. પપ્પા આજે ટી શર્ટ પહેરી છે ને, પપ્પા એકદમ ખુશ થઈ ગયા છે. હું કેવો લાગુ છું? હું છું હેન્ડસમ તો હેન્ડસમ જ લાગુ ને. સવાલ જ નહીં ને. મારા મમ્મીના હીરો છે પપ્પા. મારો હીરો, મમ્મીનો હીરો. મમ્મીનો કોઈનો હીરો. કાચનો હીરો છે. કાચનો હીરો છે. કાચનો લાગે પણ મારી માટે તો હીરો જ છે. જોયો? અમારા હીરો. પપ્પા વચ્ચેનો પ્રેમ જોયો? હા. નજર ના લગાડતા કોઈ. યસ ઝઘડો થઈ જશે એ દિવસે. ઓકે, મળીએ હવે રેસ્ટોરન્ટ પર. તો લેવું જ પડે ગાદી ને. આને શું કહેવાય? એને કેરી કોટ. કેરીકોટ. ના આરવી કેવી તૈયાર થઈને આવી આજે જો તો. અરે તો બ્યુટીફુલ લાગે છે. હે, વેરી બ્યુટીફુલ બેટા. અત્યારે છે. અરે મસ્ત લાગે છે. નવી વોચ પહેરી છે ને, તો બતાવે તો તારી વોચ. આ રહી ડિનર બેલ. અહીંયા આગળ આપણે ફર્સ્ટ ક્રાઈની ઉપર છે. ગુરુકુલથી આપણે વિવેકાનંદ સર્કલ બાજુ જવાના રોડ ઉપર આવે. પાઈ ગયા છે વ્યાનને લઈને. રુચિ અને મમ્મી બધા આવી ગયા છે. હવે જમીશું આપણે. આવું સ્પિનર લગાવી દઈએ ને તો મજા આવે છે. યાર રમે છે મસ્ત. ટ્રાય કરે છે ઉખાડવાનું, પણ રમ્યા કરે છે. જો મસાલા પાપડ આવી ગયો મસ્ત. એ ગ્રીન ચટણી લાવો ને, ગ્રીન ચટણી. યે, ગ્રીન ચટણી. અમારે ગ્રીન ચટણી હોય તો જ જય પાપડ ખાય, યસ, ગ્રીન ચટણી જોઈએ. બાકી ના ખાય. કે ના ખાઈએ. અને ગ્રીન ચટણીનો ટેસ્ટ જ કંઈ જ અલગ. અલગ જ આવે. અરે વાહ. હવે વ્યાન ગયો દાદુ જોડે. વ્યાનને ખાવો છે પાપડ, એ જોઈ રહ્યો છે. મોટા ભાઈ ચટણી આપો, પાપડ હવે જશે થોડીક વાર પછી. આ જે રમકડું છે ને એ બહુ કામ લાગવાનું છે. આ એનું ફેવરેટ છે એકચ્યુઅલી, એટલે તોફાન કરે છે. મસાલા પાપડના ભૂકા નીકળી ગયા છે. થોડીક વારમાં હવે એટલી બધી ભૂખ લાગી છે. મસાલા પાપડ અમે જનરલી ક્યારે મંગાવતા નથી, પણ લેટ થઈ ગયું છે એટલા માટે આજે મસાલા પાપડ પહેલાં મંગાવી દીધા. અને જો રુચિ પપ્પાને હમણાં પાપડ ખવડાવશે. કેટલી મજા આવે. પપ્પા પછી એક શબ્દ બોલશે, સાંભળજો કેટલી મજા આવે. શું કહેવા માંગો છો પપ્પા? આવો ચાન્સ જિંદગીમાં મળે નહીં. પછી અને ગાઈઝ મસાલા પાપડની ઉપર આવી તમે ગ્રીન ચટણી નાખીને ખાઓ ને તો તમને બહુ જ મજા આવશે. દરેક હોટલમાં મસાલા પાપડ જોડે ગ્રીન ચટણી આપશે. તમે એકવાર ખાલી માગજો એ તમને શ્યોર આપશે. મસાલા પાપડની જોડે ઉપર ગ્રીન ચટણી આમ થોડી આમ કરવાની અને પછી તમારે ખાવાનું. યાર બહુ જ મજા આવે. જમ્મી એકદમ ગ્રીન ચટણી. અને હું મારા વાઈફને મસ્ત ખવડાવું છું.
અને રુચિ હેપી ફ્રેન્ડશિપ ડે. અમારું મેં તને આ રીતે વિશ કર્યું આજે, બરાબર? યસ, આમાં બધું રમી રહ્યા છે. અરે મમ્મી જો કેવી રીતે મસાલા પાપડને સજાઈ રહી છે. અમને ગ્રીન ચટણી એમને બી એટલી જ ભાવે. યસ, જમવામાં છે કાજુ કરી, પનીર અંગારા, આ બંને કાજુ કરી છે અને રૂમાલી રોટી. અને એક વસ્તુ બતાવું તમને, છાશ ને એ બધું તો મંગાવ્યું છે, પપ્પાની મસ્ત લસ્સી બી આવી રહી છે. પણ આ જે મસાલા પાપડ મંગાવ્યો હોય અને પછી આવું જે બધો મસાલો જે પાપડની બહારનો રહ્યો હોય ને એમાં આવી રીતે મસ્ત ગ્રીન ચટણી નાખી અને હરાઈને ખાઓ આમ આમ કરીને, આવી રીતે બહુ જ ટેસ્ટી લાગે અને યમ્મી લાગે. મમ્મી અને રુચિ મને બોલતા હતા કે આવું કરીને ના નહીં બતાવવાનું, પણ રુચિ આવું કરીને જે ખાવાની મજા આવે ને બકા, એની મજા બહુ જ આવે. હવે સાચી વાત છે. હા, બહુ જ મસ્ત. લોકોને એવું લાગે કે જો તો આવું આવી રીતે ખાય છે પાછા. હા તો ખાઈએ છીએ. અને આ રુચિનું આવી ગયું છે બટર કુલચી. બટર કુલચું. યસ, હંમેશા એ જ ખાઉં. રુચિને ફેવરિટ છે બટર કુલચું. હા બોલો. શું કેવું છે તારો બેટા, તને શું ભાવે છે અહીંયાનું? સૌથી વધારે મને અહીંયાની છાશ અને રૂમાલી રોટી અને ખાય છે. વ્યાનને સેટ કરી દીધો છે રુચિ અને પપ્પાની વચ્ચે. વ્યાન મજા કરી રહ્યો છે. મજા આવે છે. જે ડુંગળી હોય ને એની ઉપર આવી રીતે આચાર લગાવીને એની ઉપર લીંબુ અને સોલ્ટ કરી અને તમે આવી રીતે ખાઓ, તમે બહુ જ મજા આવશે. એકવાર ટ્રાય કરજો. શું કહેવું રુચિ? મસ્ત લાગે. બોલો પપ્પા, જમવાનું કેવું લાગ્યું? સરસ છે ને? પણ ભાઈ પપ્પાની લસ્સી આજે આવી નથી. મમ્મી જમવાનું કેવું લાગ્યું? મસ્ત છે, ફાઇન છે. પણ આજે અમે ફસાઈ ગયા છે લસ્સીમાં. ઘણી બધી રેસ્ટોરન્ટમાં એવું થાય કે આપણે ઓર્ડર આપી દઈએ ને તો વસ્તુઓ બધી એક સાથે ના આવે. એવી રીતે અહીંયા આજે લસ્સીમાં ગડબડ થઈ છે. લસ્સી આવી ગઈ. કાકા આટલી લેટ લસ્સી લવાય? ખાધા પછી લાવો છો, અમને ના ગમ્યું? આવું ના ચાલે અંકલ. સો યમ્મી. પપ્પા ચલો ચલો ફટાફટ. શું કરે છે બેન? શું કરી રહ્યો છે? હસે છે? ગાઈસ અમે કાજુ કરી 2 મંગાવી હતી એટલે થોડીક વધી હતી ને તો પાર્સલ કરી દીધી ઘર માટે. સો હા, વધેલું ખાવાનું બીજા દિવસે સવારે ટેસ્ટી લાગશે એટલા માટે. અને કોને? અરે કરિશ્માને. આજે કરિશ્મા બી સન્ડે એન્જોય કરશે. તમે લોકો લિફ્ટમાં આવો, દાદરાથી નથી આવું, રિસ્ક નથી લેવું આપણે. ઓકે. એ બેન આવ્યો. રુચિ પપ્પા એવું કહેતા હતા કે અહીંયા ગાડી લપસી જવાયું છે, ધ્યાન રાખજે. એવું છે. ઓકે. એકદમ ધીમે ચાલજો. ઓકે. ચાલો, ચાલો. હવે ઘરે જઈ. મમ્મી જોયું ઝાડ કેટલું સરસ છે? એકદમ મસ્ત. આમ એનો આકાર કેટલો સરસ છે, એમ એકદમ સુપર લાગે છે, એકદમ મસ્ત. ફટાફટ ચપ્પા. કાલ રાત્રે આવું જ કરતા હતા. હું ને પપ્પા લઈ ગયા હતા ને બહાર તો હા, એકલો આંટો મારવા લઈ ગયા હતા? અમે 2 જ ગયા હતા ને લઈ. ક્યાં લઈ ગયા હતા તમે લોકો? અમે લોકો સીજી રોડ લઈ ગયા હતા. વાહ ભાઈ વાહ. અચ્છા, દાદા જોડે આંટો મારવા ગયા? અચ્છા, મમ્મી પપ્પા આંટો મારવા ગયા હતા કે? અચ્છા. સોડાઓ પીવા, સોડાઓ. હા, કેટલી પીધી સોડા? બાયટેક્સ. કોની સોડા પીવો છો તમે? સારું, સામે સુજલ. જારી કોમર બાઈક. સરસ. કોમર્સ સરસ. સારું, કઈ આ ગુરુકુલ રોડ ઉપર એક નવું ખુલ્યું છે. આ રહ્યું જો આ ગ્રીન કેવું દેખાય છે, બાયટેક્સ. આ બાયટેક્સ સારું આવે છે, એનું ફૂડ ને સારું હોય છે. વન એન્ડ ઓનલી કેફે ઓન ગુરુકુલ રોડ. યસ, વન એન્ડ ઓનલી કેફે ઓન ગુરુકુલ રોડ. અપ્પા ડબ્બા જબ્બા જલ્દી. અમે હમણાં છે ને રાતના 1:30 વાગે એમાં ગયા હતા. જય કોણ કોણ ગયા હતા? હું ને મારી 3 ફ્રેન્ડો. રાત્રે 1:30 વાગે. ભાઈ આપણને એવું લાગે છે ખાલી આપણી એજના અથવા આપણાથી યંગ હોય ફરે છે, અને અમારી મમ્મી હજુ 1:30 વાગે રાત્રે કેફેમાં જાય છે. પણ શું થયું, ભજનમાં ગઈ હતી ને હા 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 દીદી તો ફટાફટ હું ભાગી ગઈ ખાતા વગર. પછી હારું આટલે આવીને એટલે યાદ આવ્યું મારે ખાવાનું તો બાકી છે. હા. તો હું બોલીને મારી 2 ફ્રેન્ડો કે મારે બી બાકી છે, પેલી કે મારે બી બાકી છે. એટલે મને એવું થયું કે હું એક જ એવી નથી. અહીંયાથી દેખાય. બધા અમે ત્યાં પહોંચી ગયા. કેવું જમવાનું કેવું હતું? અહીંયાથી લાઈટ કર. મસ્ત જમવાનું હોય છે ત્યાં આગળ. મસ્ત હોય છે. એટલે પંજાબી ફૂડ નથી મળતું ત્યાં, લાઈક સ્નેક્સ ને એવી રીતે બધું સરસ હોય છે. ગાર્લિક ટોસ્ટ મને બહુ ગમે. ગાર્લિક ટોસ્ટ બી સરસ હોય છે, પાસ્તા હા, અને એવી રીતે બધું ત્યાં હોય છે. રામ